करो सप्रेम प्रणाम अशुभ हरण मंगल करण श्री देव श्री नाथ निज मूलपति श्री मेहराज शुभ नाम तेज कोरे श्यामा जुगल को पल पल करो प्रणाम पिया जी को पल पल करो प्रणाम। अर्श तुम्हारा मेरा दिल है तुम आए करो आराम सेज बिछाई रुच रुच के यही तुम्हारा विश्राम धन यही तुम्हारा विश्राम। तुम लिखा फुलमाल में हक अरस मोमिना अयूबा सुकन पालो अपना तुम हो मेरे महबूबा धनी तुम हो मेरे महामती कहे ये मोमिनों ये कहे मंदिरों के द्वार ये देख के याद करो अपना नित विहार अपना नित विहार। ये थंब जवेर नूर के हम सुंदर सा जी आप धमधनी अपन आ પ્રકરણ દ્વારા આપણી એક રૂહને એ પરમધામમાં લઈ જવા માગે છે। રાજજી કે તમારામાંથી તૈયાર કેટલા આવવા માટે જેમ અહીંયા હસમુખભાઈ આપણી વચ્ચેથી પન્નાજી જઈને આવ્યા તો એમને એટલો આનંદ આવ્યો કે આપણને બધાને અહીંયા તોડાવ્યા જમાડ્યા અને વાણી પીરસાઈ। સુંદરસાજી પહેલાં પહેલું તો છે ને કોઈ સુંદર સાથની સોબત મળવી એ જ મોટી ધનધનતા છે। કોઈ એમ કે ને કે ભાઈ અમારા માતાજીના આશીર્વાદ ગુરુજીના આશીર્વાદ આના આશીર્વાદ આપણી માટે સૌથી મોટા મોટા આશીર્વાદ હોય તો સુંદર સાથની સંગત। એથી જો રાજજી રીઝી જાય તો સુંદર સાથની સંગત મળ્યા પછી આ વાણી મળી જાય તો એથી વધારે ભાગ ખુલી જાય આપણા। આપણે બેઉ ભાગશાળી છીએ। પહેલાં પેલું સુંદર સાથની સોબત મળી ગઈ સુંદર સાથની સોબત ના હોત તો આજે અહીંયા ના આવ્યા હોત। બીજો ભાગ ત્યાં ખુલી ગયો કે ભાઈ સુંદર સાથની સોબતે સોબતે આ વાણી ચર્ચા થાય ત્યાં લગી આપણે પહોંચી ગયા। ત્રીજો આપણો ભાગ ત્યાં ખુલે સુંદર સાથજી કે હવે આ વાણી સાંભળ્યા પછી આત્મા જાગૃત થતી જાય ઈમાન આવતો જાય અને આપણા જીવનમાંથી દૂષણો નીકળતા જાય તો ઓર ભાગશાળી આપણે આપણા જીવનમાં રહેણી બનતી જાય। વાણીના કહેલા વચનો પર આપણે ચાલતા થઈએ એ તો ઓર નસીબદાર છીએ આપણે। એ એક સ્ટેજ ઓર વધ્યા। એથી જો બધાય ભાગ ખુલી જાય કે ભાઈ વાણી મળી વિતક મળી વાણી સાંભળવાની મળી હવે ખબર પડે કે યાર પ્રાણનાથજી કોણ એ પ્રાણનાથજીની પહેચાન થઈ જાય એ તો સૌથી વધારે ભાગશાળી। એ મહારાજા છત્રસાલને પૂછ્યા આવડે મુકેશભાઈ ગાતા હતા કે વારી રે વારી મેરે પ્યારે मैं तुम पर वारी का कोई मनुष्य नहीं मनुष्य तन्नी अंदर मारो धामनो धनी बिराजमान है। એ છત્રસાલના જાહેર રૂપમાં સિક્કો આપે છે ને એ તો ઉપરના મોની ઓળખાણ આપે છે પણ એ છત્રસાલે જ્યારે આ સુંદરસાજી થોડી ઘણી વાણી સાંભળી ને તો ખબર પડી કે આ સિક્કાવાળો નહીં ઓરિજિનલ
છે ને સિક્કો આપે છે કે જો આના સિક્કાવાળો નહીં, સિક્કાવાળું તો મહારાજને તનની વાત છે, અંદર તો મારો ધામનો ધણી કોઈક ઓર છે, સિક્કાવાળું અસલ નહીં. હકીકતમાં પેરના આલવાવાળો કોઈક ઓર છે, એ તો મૂલ મિલામાં બેસવાવાળો છે સુંદરસાજી. અને એને મને જગાડી દે, એને પ્રેરણા આપી છે મને સુંદરસાજી. એટલે તો 17 સાલના ખબર પડી કે હવે સિક્કાવાળાની નહીં, ધની બિના તુમે ઓર દેખે वो મિસલ નહીં, એ પરમધામની આત્મા જ નહીં, મિસલ નહીં માતવર. એ છે પ્રાણનાથજીની ઓળખાણ. પ્રાણનાથજી પર વિશ્વાસ આવવો, એની પહેચાન કરવી. કે જેને પહેચાન પ્રાણનાથજીની કરી લીધી એ તો આ બધાયથી પરે ધંધન થઈ ગયા કે પ્રાણનાથજી છે કોણ સુંદરસાજી. એટલે તો આપણે કહીએ છીએ કે પ્રાણનાથની જ મૂલપતિ, એ મારું મૂલપતિ છે. કે જે પન્નાજીમાં જાય, જે પ્રાણનાથજીની બેઠક, એ પન્નાજીમાં અને સુંદરસાતના દિલોમાં અને આ બ્રહ્મવાણીમાં, આ 3 જગ્યાએ સુંદરસાતજી. એના સિવાય ક્યાંય પ્રાણનાથજી તમને નહીં મળે. પ્રાણનાથજીને ગોતવા હોય તો આ 3 સરનામાં એમને પોતે મૂક્યા છે કે મને સુંદરસાતના દિલમાં જોજો, મને વાણીમાં જોજો, અને હું પન્નાજીની અંદર સાક્ષાત બિરાજમાન છું. આ તો અહીંની વાત એથી પરે. હવે આ તો પન્નાજી અહીંની વાત થઈ, હજુ એથી પરે કોઈ સુંદરસાત પોતાની રૂહને, પોતાની આત્માને મૂળ મેલાવામાં એ રંગમહોલ 9 ભૌમ 10મી આકાશીમાં ખડા કરી દે ને, એ તો ઓર ધન છે સુંદરસાતજી. આપણે કયા માર્ગમાં? પહેલાં તો સુંદરસાતની સોબત, એથી આગળ જઈએ તો વાણી ચર્ચામાં આવીએ, એથી આગળ જઈએ તો રહેણીમાં આવીએ, એથી આગળ જઈએ તો પ્રાણનાથજીની પહેચાન થાય, એથી આગળ જઈએ તો પન્નાજીના દર્શન થાય, અને એથી આગળનું સ્ટોપ છે સુંદરસાતજી પરમધામ મૂળ મિલાવો, જ્યાં આપણી આત્મ બેઠી છે. કે પ્રાણનાથજીનું અંતિમ લક્ષ્ય જ કે મારા એક સુંદર સાત એ 9 ભૌમ 10મી આકાશીના સુખ લે, બસ એનું અંતિમ લક્ષ્ય છે. હવે આપણું કયું લક્ષ્ય છે સુંદરસાજી? એ તો એ જોવાનો. હવે એ રાજજી આપણને આ બધું છોડાઈને હવે એ પરમધામ યાદ કરાવે છે. એ સુંદરસાજી જે સુંદરસાત રંગમહોલ સમજ્યા છે એને તો બહુ આનંદ આવશે. કારણ કે પ્રાણનાથજી આપણને આપવા શું માગે છે અને આપણે લઈએ છીએ. પ્રાણનાથજી આપણને દોડાવવા ક્યાં માગે છે? દોડ શકો છો આ એ પહોંચ્યા, અને આપણી દોડ કઈ બાજુ ચાલી રહી છે બેઉ જાતે જોઈ લેવાનું સુંદરજી. કે ધણી મને જ્યાં દોડાવવા માંગે છે ત્યાં હું દોડું છું, કે હું કંઈક ઓર તરફ દોડી રહી છું સુંદરસાજી. હવે આ પ્રકરણમાં એટલો રસ આનંદ ભર્યો છે ધણીએ, જરા ધ્યાનથી આપણે જોઈ ચૂક્યા છે. ચલો જી, હાલ લે લો. ये थंभ जवेरा नूर के હવે સુંદરસાજી આ રંગમહોલના જે 2 મંદિરોની વચ્ચે જે થંભ પડ્યા છે ને, 2 થંભોની હાને જ્યાં સુંદરસાજી 3 ગલી, વિચાર કરો કે કયા દિવસ પરમધામમાં એવો છે, કઈ રાત એવી છે, કઈ લીલા એવી છે કે આપણે એ 3 ગલીઓમાં નહીં હોય. આ તો આજકાલનું બ્રહ્માંડ પલમાં મીટી જશે સુંદરસાજી, પણ અનંત કાળથી સુંદરસાજી. અને એ થંભ છે ને, એ થંભ રાજજીના દિલનું નૂર છે, જેવી રૂહ છે એવો જ થંભ છે. રાજજી હવે તમને બતાવવા માંગે છે કે થંભ કેવો છે. સુંદરસાજી એ થંભની ઊંચાઈ છે ને, જેટલું ધાબું પડે એટલો ઊંચો થંભ છે. અને એ થંભ એટલો મોટો કે બદરાસા, અરખોલના, નેસના બધાય ગામ ભેગો કરલો ને એટલો વિશાળ એક થંભ સુંદરસાજી. અને એની ઊંચાઈ કેટલી છે ખબર છે સુંદરસાજી? 300 કિલોમીટર, 100 કોસ છે ને. એક મંદિર આપણું 300 મતલબ કે છે ને 100 કોસ લોબું, 100 કોસ પહોળું, 100 કોસ ઊંચું. હવે મારા અલ્પેશભાઈ, મુકેશભાઈ, અમારા ગણપતસિંહ બેઠા છે જે કડિયા કામ કરે છે. 300 કિલોમીટરમાં કેટલો ધાબો પડે? રંગમહોલની એક બોમ્બ 300. અહીંનું પ્લેન બી નહીં ઉડી શકતું, કારણ કે સુંદરસાજી 30-32 કિલોમીટર પછી ઉપર ઓક્સિજનની કમી થઈ જાય છે. આપણી રંગમહોલની પહેલી બોમ્બ સુંદરસાત જે 300 અમદાવાદથી સુરત જાય ને એટલી તો ઊંચી પહેલી બોમ્બ પડી છે. હજુ 9 બોમ્બ બીજી બાકી રહી છે. રાજજી ક્યાં જોઈ છે ત્યાં એટલો ઊંચો થંભ ગયો છે. તો ઊંચો તો પાત્રો નહીં, વિશાળ બી એટલો થંભ છે. આપણે તો અરખોલ ગામના 4-5 વીઘા 15 વીઘોમાં ખાલી તારું અરખોલ ગામ તો કે છે રંગમહોલના એક થંભમાં અમાઈ જાય. તું શું અહીંયા મારું કરું છું? એકવાર તું એ પરમધામમાં આવી જા,
એકવાર એ થંભ જોઈ લે અને એ થંભ રાજીના દિલનું નૂર એટલો ઈશ્ક ભરેલો છે સુંદર સાજી, એ રૂહની શોભા છે. અને એ થંભો પર એટલા ડાયમંડો, એટલા પશુ પંખીઓ, એટલા ફળ ફૂલો અને બેલીની શોભા બનેલી છે. રાજજી કે તું અને એ થંભ પર તું ઊભી રહેતી આમ ટેકો દઈને, એ થંભ પર તું હું આપણે એ થંભોની વચ્ચેથી નીકળતા. રાજજી કે એને યાદ કરે નૂર હે હક કી જાત. તો એ થંભ કોણ છે સુંદરસિંહ? અહીંને ઘણા લોકો પોતાની અલકલ બુદ્ધિથી કે થાબલીએ બાબલીએ તો શું ગમણવાણી કહે છે. સુંદર સાજી અહીંના જાળવા માટે ઝઘડા કરે લોકો જોડે, અહીંના નાચવંતો માટે. સુંદર આ નૂર છે, આ હક જાતમાં આવે છે, આ રૂહની અંદર આવે છે. એક એક લીલામાં થંભ આપણી સામે સામેલ થાય છે. જ્યારે નવરંગબાઈની નીર ચાલતી હોય ને ત્યારે થંભ બી હાથે નાચતા હોય છે. સુંદર સાજી આ થંભ બી ધનીને તમને મને રીઝાવે છે. અહીંના ઝાડ રીઝાવે છે કોઈ દાડો? એ તો ઝઘડા કરાવે છે. સુંદર સાજી આ ઈ થંભોની વાત થાય છે જે હક જાતમાં આવે છે કે જે ખ્વાબ જીમીએ નૂર કી. સુંદર એ છે આ ખ્વાબની ભૂમિ છે, ઓલી નૂરની ભૂમિ છે. એ તો રાજ્જીએ પોતાના દિલમાં લીધું કે મારી રૂહોને રીઝવવા માટે હું રંગમહોલ બનીને ઊભો થઈ જાઉં. તો રાજ્જી સ્વયં રંગમહોલ બનીને ઊભા થઈ ગયા. ઓ પ્રીતમ સ્વયં રંગમહોલ બનીને ઊભા હશે તો કેવો રંગમહોલ હશે કે જે મારો ધણી બનીને ઊભો છે. જે સુંદર સાથ જોવો ને એને તો રંગમહોલ ના દેખાય, એને તો એનો પ્રીતમ એક એને દરવાજામાં પ્રીતમ દેખાય, એને થંભમાં પ્રીતમ દેખાય, એને દિવાલમાં પ્રીતમ દેખાય. સુંદર સાજી એની યાદો પ્રેમ નહીં, એના સુખ ત્યાં આગળ છીપાયેલા છે કે જે કહ સકે ન કોઈ બાત. તો આ ખ્વાબ જીમમાં સુંદર સાજી એક કોઈ એવું સક્ષમ નહીં કે એક શબ્દ એના વિશે બોલી કે કોઈ સાંભળી લે. તમે મેં સવારે ચર્ચાની અંદર વાત કરી હતી કે સુંદર સાજી આ સંસારમાં વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી, મા પાર્વતીજી, બ્રહ્માજી સંસારમાં જેટલા બી થઈ ગયા પૂછો એમને પરમધામ જવું છે ના? અમને ખબર છે કે અમને મળવાનું નહીં. પણ જે 7 કલ્પાન 86 યુગ તપસ્યા કરી, કસની કરી, તિલ જેટલા હિમાલય ગાડ્યા, કઈ ખાલી જાણી લઈએ તો બી ધન છીએ. ખાલી જાણવા નસીબમાં તો છે જ નહીં. એમને ખબર છે કે જાણવાનું નહીં મળતું તો જવાનું તો. અને તમે બધા તો ત્યાં લીલા કરવા વાળા, તમારો તો સુખ છે, તમારું તો ધામ છે સુંદર સાથ. તમે તો કેટલા ભાગશાળી છીએ. દુનિયાને તો જાણવા નહીં મળ્યું, તમને તો ત્યાં લઈ જઈને લીલા કરવા મળે છે. તમે તો ત્યાં દોડવા વાળા એ ગલીઓની અંદર સુંદર સાજી. તમે તો એ થંભની અંદર જઈ અને ઉપર સીડીઓ આવી જાય 9 10મી આકાશીમાં જવા વાળા. એ લીલા સુખ તમારા છે કે જે ये ख्वाब जिमी 5 तत्व की. કારણ કે અહીંયા તો 5 તત્વની આ સંસાર બનેલો છે. इनके जवेरतीन माफक. તો અહીંના હોના ચાંદી ઝવેરો કેટલા વાલા લાગે છે? અહીંના જો આટલા વાલા લાગતા હોય હોના ચાંદી ઝવેરો લોકોના ખૂન થઈ જાય, ના થઈ જાય, તે થઈ જાય સુંદર સાજી ખબર નહીં. પણ કોઈ ઝવેરાત કોઈનો આદિ સુધી થયો નહીં છે ને. કાજે કોઈનો મરી જાય, પેલો લૂંટીને બીજો લઈ જાય, પોલીસ લઈ જાય, પાછો આમ થઈ જાય, બિચારો ભટક્યા જ કરે કોઈને. પણ કોઈ એનું માલિક અહીંના ઝવેરોનું નહીં થયું. આજે કોઈના તો ખાલ કોઈના સુંદર અહીંનું સોનું ચાંદી ઝવેરોના કોઈ માલિક નહીં થયા. કેમ સુંદરજી કે છે આ દુનિયા બનાવી ને તો કે છે જેને બનાવી છે એ માલિકે કોઈ ચોકીદાર રાખ્યો નહીં, કોઈ લઈ જ ના જાય કંઈથી. કોઈ સ્વર્ગમાં લઈ ગયો હોનું, કોઈ વૈકુંઠમાં લઈ ગયો, હાથે કોઈ તો લઈ જઈએ કે સુંદર સાજી. તો અહીંના ઝવેરો આટલા વાલા લાગતા હોય, સોનું ચાંદી તિજોરીઓમાં પેક કરીને મૂકતા હોય, તો પરમધામના ઝવેરો કેવા છે, એના ડાયમંડો કેવા છે, એ રાજ્યના ઝવેરનો જે એક થંભ ઊભો છે એ થંભ કેવો હશે? તું એક વાર તો ચિતવનમાં આવે અને એને બાથ લગાવી દે. જો રાજ્ય જેટલા સુખ ના આપે તો તને રાજ્યના ગલે લાગ્યા હોય ને એટલા એક સુખ આપે છે એ થંભ કે છે. वह बकठोर चेतन. ઓલી તો અખંડ છે, એ ચેતન ભૂમિ છે કે છે. सो तो रूह में चेतन बेशक. સુંદર સાજી એ ચેતન છે. જો ધ્યાનથી સુંદર અહીંયા અસત જડજો. પરમ ધામની એક ન્યાયમત ચેતન છે. થંભ ચેતન, ચિત્રકારી ચેતન, ડાયમંડો ચેતન, અંદર જે ઝવેરીની પુતલીઓ બની છે ને એ ચેતન. હવે ચેતન હોય તો ચૂપ બેહી રહે, કાંઈકનું કાંઈક કરે કે ના કરે? તો એ થંભમાં 24 કલાક શું થતું હશે? થંભ 24 ભાઈ ચેતન હોય તો એને થંભ ઊભો રહે. સુંદર સાજી આ રંગમહોલ એને ઊભો રહે ચેતન હોય તો. પરમધામની એક ન્યાયમત આપણી સાથે લીલામાં સામેલ છે સુંદર સાજી. એ ચેતન હોવાના કારણે ત્યાં બધું જ બદલાતું રહે છે, પલ પલ કે છે.
झाकी जैसी जरे की रोशनी એ એવી અહીંના ઝવેરોની અહીંના જેવી રોશની છે, ન્યાના ઝવેરોની ન્યાના જેવી રોશની છે કે જે तले कोट सुर छिप जाए સુંદર સાજી એક ઝવેર. હવે ધ્યાનથી પરમધામનો એક બારીકમાં બારીક સુંદર સાજી ચાંદની ચોકના રેતીનો એક કણીકો લેલો ને એનાથી કઈ સૂરજ ઢંપાઈ જાય. તો વિચાર કરો કે રૂહના ગાલ કેટલા સુંદર છે, એના બાલનું નૂર કેવું છે, એ શામાજીના નખનું નૂર કેવું હશે, સુંદર સાજી રાજ્યના નાસિકા તિલકની કેવું હશે. જો એક ચાંદની ચોકનો રેતીનો કણાવો છે તો તેના ઝવેરો ડાયમંડ કેવા છે. અને એ વાણીમાં આમ જ સુંદર સાજી જે સુંદર સાત વાણી પડતા છે ને એમને ખબર છે કે રૂહ એક રૂહ એક આત્મા ચાહે ગમે તેટલા હાર પહેર્યા છે એમાં નંગો ડાયમંડો છે ને તો રૂહના તનની સામે નંગો અને ડાયમંડો ફીકા પડે એટલું તો એક રૂહમાંથી નૂર નીકળે છે. એવા તન તમારા જ સુંદર સાથ, તમે પરમધામના ડાયમંડોને ફીકા પાડવા વાળા. અહીંના તો શું મોહો છો સુંદર સાજી, એક ડાયમંડ તમારી આગળ ફીકો પડે છે, એવું તો રૂહનું નૂર છે કે છે. इन भोम के जवेरन की હવે એ બોમ્બના ઝવેરો કે છે. એક જો રેતીનો કણકો આવા કરોડો સૂર્યને જે ફીકો પાડતો છે તો ત્યાંનો ઝવેર ડાયમંડ કેવો હશે કે છે. नूर नजरो आए હવે એનું નૂરના નજરમાં કેવી રીતના આવે કે છે, એ તો તું આવી જા, કારણ કે તારું નૂર તો એનાથી બી વધારે છે એટલે તને એ દેખાશે. तामे ए थंब जवेर के કારણ કે આ થંભ ઝવેરોના કોઈ હીરા માણેક પોખરાજ સુંદર સાજી અલગ અલગ ઝવેરોના અલગ અલગ કલરના આ થંભ બનેલા છે. जो चेतन अरस के આ ठोर બધા થંભ કેવા છે, ચેતન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને અહીંથી આ બે થોભલા કાલતા ને છે જાય. તો સુંદર સાજી ને ચેતન થંભ છે, એવું તો આપણો રંગમોહલના થંભ છે. सो तो हक दिल माफक અને એ થંભ કેવા છે, સુંદર સાજી હક દિલ માફક. એના લોકો થબલિયો બબલિયો કહેતા ગણવાના, રાજ્યનું દિલ છે, રાજ્યના દિલ માફક. માફક એટલે એમને એમાં કોઈ ફરક પડે, રાજ્યનું દિલ કો કાહે રંગમોહલનો થંભ કો એક જ છે. જેને અલગ કહ્યું એ લોકો સુંદર સાજી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. રાજ્યનું દિલ આખું રંગમોહલ આખું 25 વક્ષ બનીને ઊભું છે સુંદર છે. રાજ્યના દિલથી રાજ્યના નૂરથી કોઈ અલગ નહીં, આપણે બી એની અંદર સામેલ છીએ કે છે. ताको नूर जलकत अति जोर અને એમાંથી અતિ જોર બસ નૂર ही નૂર ઝલકે છે કે છે. रंग जुदे रंग जवेर के રંગ જુદે ઝવેર જુદા. સુંદર જેવો ઝવેર એવા રંગ. હીરાનો હશે તો સફેદ હશે, માણેકનો હશે તો લાલ હશે, પુખરાજનો હશે તો પીળો હશે, પાંચ હશે તો આસમાની હશે અને નીલો આસમાની હશે, પાંચ હશે તો લીલા હશે કે છે. જેવા ઝવેર છે એવા એના કલર છે. जो जिन ठोर शोभाए અને પાછા જ્યાં જેવો કલર જોઈએ, જ્યાં જેવી શોભા જોઈએ, ડિઝાઇન જોઈએ, એવી જ ડિઝાઇન એવી જ શોભા સુંદર સાજી દેખાય કે છે. तीन ठोर ते सब बन्या એવી જ રીતના આ બધા થંભ બનેલા છે. ताकि सिफत न कही હવે जाए સ્વયં રાજ્ય શું કહે છે, રાજ્ય સ્વયં કહે છે એક થંભની સુંદર સાથ. હવે કેવી રીતના કહું કે એની સિફત એની મહિમા શું છે, એવા રંગમોહલના થંભ આવેલા છે સુંદર સાજી. પણ આપણે ક્યાં સમય છે એ થંભ જોવા માટે કે થંભની હાથે લીલા કરવા માટે. या में नकस कटाव અમે चित्रामना એટલી બધી એ થંભમાં નકશ કામ, ચિત્રાયન કામ, કટાવ કામ, ભરત કામ, ડાયમંડો જડેલા છે કે છે. जवेर कही दरखत કઈ ઝવેરોના ઝાડ અંદર સુંદર સાજી એ થંભ ઉપર છે, અસંખ્ય ઝાડ કે જાણે આખું જંગલ બનેલું હોય ને એટલો વિશાળ થંભ છે. કારણ કે થંભ 3-4 ગામ ભેગા કરે એટલો વિશાળ થંભ છે, ઊંચો જ એટલો છે કે છે. पेड़ डार पात फूल फला હવે એ થંભ ઉપર આ ડિઝાઇન દોરી છે કે ભાઈ ઝાડ છે, પત્તા છે, ફળ છે, ફૂલો છે, આ થંભ ઉપરની ડિઝાઇનની વાત છે. सब जवेर नक्श खुश સબ કુછ ઝવેરોનું છે અને સબ કુછ સુંદર સાજી બધાયની ઉપર ઝવેરો લાગેલા છે કે છે. बेल पात रंग किनार उठे હવે એ વેલો છે ને, આ પત્તાના વેલો પર એની કિનાર ઉપર સુંદર કલરની કાંગરી, સુંદર કિરણો કે છે ઉઠી રહી છે. ताकि लहर बिंब हर तरंग અને તાકી લહેર સુંદર સાજી
સુંદરસાજી પવન આવે ને તો આખો બીમ હલે, જેમ અંદર છે ને અંદર જેટલા ઝાડ છે એની ડાળીઓ હલે ને એમ બધી ડાળીઓ હલે. તમે એના ઘોડા પર એ થંભોની અંદર ઘોડા છે, પશુ પંખીઓ છે ને એ બધા જ પશુ પંખીઓ પર તમે અસવારી કરી છો. તમારી ઈચ્છા છે કે ભાઈ એક રૂમમાંથી બીજી રૂમમાં જવું છે તો એ થંભવાળો ઘોડો આવી જશે, એની પર અસવારી કરી લો, આગળ અંદરવાળો એવો ને એવો જ. એ થંભોની અંદર ફળો ફૂલો મેવા છે ને તમે લઈને ખાઈ શકો છો. આમ તોડો ને તો અંદરવાળો એ ને એ જ રહે અને તમે લઈ શકો છો. અને તમારી ઈચ્છા પ્રમાણે ટેસ્ટ આવે, તમને જેવો ટેસ્ટ ભાવે. અહીંયા તો મરચાંનો ટેસ્ટ તીખો જ હોય, ત્યાં મરચાંનો ટેસ્ટ મીઠો બી હોય. તમારા દિલમાં પણ ટેસ્ટ સુંદર છે. મરચું બી તમારા ઈચ્છા પ્રમાણે તમને ટેસ્ટ આપે કે મારી રૂહના આ ટેસ્ટ બહુ ભાવ, હાલો હું એ બનીને ખવડાવું. આટલા સુખ આટલા લાડ કોણ કરે આપણને? પરમધામ સિવાય ક્યાં હોય સુખ મળે કે છે? સામી થંભનું કિરનાલ રે. તો સુંદર સામે બી બીજો થંભ છે ને, આ થંભ છે ને આ થંભ છે, તો બેઉ થંભોની કિરણો સામસામી લડી રહી છે. સુંદરસાજી આ નજારો ચિતવનમાં જોવા જેવો છે. આ તો ચિતવન કરવાવાળા માટે જ સ્પેશિયલ આ બધી વાતો ધનીએ લખી છે કે જેને પરમધામ જવું છે, જેને પરમધામના સુખ જોઈએ હોય, આ એની માટેની વાતો છે. કરે જોત જોત સોજંગ. જોત એકબીજી જોત સાથે ટકરાય છે. સુંદરજી એકબીજા કલર સાથે ટકરાય છે. સામે થંભ હાર જબ દેખીએ. બસ સામેવાળી હાર જુઓ તમે, આ બાજુ ઊભા હોય અને સામેવાળી હાર ન જોઈએ તો કે છે ખડી માનો નૂર દિવાલ. તો જાણે કે બે થંભોની વચ્ચે જે ખાલી જગ્યા પડી છે ને, એક લાલ રંગનો થંભ છે, એક પીળા રંગનો થંભ છે, તો આ બાજુથી લાલ કિરણ નીકળી, આ બાજુથી પીળા કલરની થંભ નીકળી કે છે, તો એક દિવાલ બની ગઈ લાલ અને પીળા કલરની. બે ભેગા કલર થયા, ત્યાં કોઈક ઓર કલર બની ગયો, તો મતલબ કે કલરોવાળી થંભોની વચ્ચે તમને દિવાલો, અને એ કલરોમાંથી એ નૂરમાંથી તમે નીકળતા. સુંદર હકીકતમાં છે નહીં, પણ આ કલરનું આ નૂરની દિવાલો બે થંભોની વચ્ચે બનેલી છે. કોક વાર ચિત્તમનો જઈને ત્યાંથી નીકળજો કે છે ધાત વિષેક ચેતન में. સુંદર સજી અલગ અલગ પ્રકારના ધાતુ, જેમ બોલમિલામાં છે ને 12 નંગના 4 ધાતુના થંભ છે કે છે, તો અલગ અલગ ધાતુ એ તો પરમધામની વાત છે, પણ હવે એના મસાલા લઈને સમજાયું છે. હોત દેખી દિલ ખુશાલ. હવે એ જોવાથી દિલ ખુશાલ થાય. હવે રાજી લખજક દિલ ખુશાલ થાય કે નહીં થાય? એ તો ભાઈ જે જોવે એને ખબર પડે કે સુકૂન મળે, શાંતિ મળે, પ્રેમ મળે, ઈશ્ક આવે. સુંદર સાજી બાકી એના સિવાય ક્યાં સંસારમાં ઈશ્ક છે? સુંદર સાજી એટલે તો મેરે મીઠે બોલે સાથજી હુઆ તુમારા. પછી શું કહે છે? પ્રેમ પરમધામ સિવાય ક્યાં નહીં. પરમધામમાં તું મગન થઈ જા. બાકી પરમધામ સિવાય ક્યાંથી પ્રેમ લાવશો? બતાવો ક્યાંય હોય તો. સુંદર સાજી એ પરમધામમાં પ્રેમમાં તું મગન થઈ જા, તો તું પ્રેમમાં મગન, તો તારી માટે પરમધામના બધા જ દરવાજા ખુલી ગયેલા છે કે જે મીને નક્ષ કટાવ ચિત્રામન. હવે એ થંભની અંદર એટલા બધા સુંદરસાજી નક્ષકારી કરેલી છે, એટલી બધી ચિત્રકારી છે. કઈ પુતલિયા જાનવર. કઈ પ્રકારની ઝવેરોની પુતલિયા, કઈ પ્રકારના ઝવેરોના ડાયમંડોના જાનવરો. સુંદરજી ત્યાં વાઘ બી સોનાનો, વાઘ બી સુંદરસી, ચિત્તો બી કે છે પુખરાજનો નીકળે. અસંખ્ય કલરના સુંદરસી આભૂષણ સાથે પશુ પંખીઓ સજેલા છે. જોત ઝવેરો ઝલકત. હવે એકબીજા થંભોના ઝવેર છે ને એ એકબીજાની સામે ટકરાઈ રહ્યા છે. ભય શોભા સબ ઉપર. આ સબ ઉપરની શોભા છે. આવી શોભા ક્યાંય સંસારમાં છે નહીં, અને છતાંય તને લાગતું હોય તો જા તું મર. શોભા સબ ઉપરની શોભા છે. સુંદર સાજી તારા એક થંભની બરોબરી, આ થંભોનું વર્ણન છે ને, એક થંભની બરોબરી આખું બ્રહ્માંડ ના કરી શકે. એટલી શોભા, ખાલી એક તો આખો રંગમહલ કેવો હશે. સુંદર સાજી એ તો જેના દિલમાં રાજ્ય ઉપજાવે ને એને ખબર પડે. ખેલતે ભાષત સ્વરૂપ. સુંદર ખેલતે ભાષા સ્વરૂપ એટલે મતલબ કે તમે થંભોની હાથે દોડતો હોય, તમારી હાથે 40 સુંદર સાજી જૂથ દોડતા હોય, રાજ્ય સામાજી દોડતા હોય, તે ક્યારે એ નજારો જોવાનો શું તમે દોડતા નહીં ત્યાં? શું તમે એ થંભો પસાર નતા કરતા? શું તમે ત્યાં ચાલતા નતા? એકબીજાની આમ સુંદર સાજી કોઈ ભમરિયા, શું તમે એ લીલામાં નતા સામેલ? એક લીલામાં તું તો સામેલ છું. રાજજી કે છે તને કેમ ના દેખાય ભલા? ઇન થંભન કે દરમિયાન. આ થંભોની દરમિયાન તમે દોડતા હતા. સુંદરજી કેવા સુખ લેતા હતા કે છે
બિંબ સામે બિંબ ઝલકત એક થંભની સામે બીજો થંભ ઝલકી રહ્યો છે. ભૌમ હીરા એક રસ જાન આ કેવી સુંદર છે રંગમહોલની જમીન છે એના ધાબાથી મહારાજ ફરી પડો શું છે કે છે ભૌમ હીરા એક રસ છે ને બોમ જાન હીરાની સુંદર એ હીરા પર તો તમે ચાલવા એ તો એક હીરો નસીબમાં નહીં એ હીરાની બોમો પડેલી છે. પહેલી બોમ અલગ હીરો, બીજી બોમના હીરા અલગ, ત્રીજી બોમના. અહીં તો આપણે સિમેન્ટ રેતીથી ધાબા ભરીએ છીએ, આપણા રંગમહોલ તો હીરાના ધાબા ભરેલા છે. સુંદર સાજી કોણ જવાના ચાહ, દુનિયા બિચારી જાણવા તડપી રહી છે, એમને તો જાણવાનું નહીં મળ્યું. આપણી તો લીલા છે, આપણું તો ઘર છે કે છે. પાવત પાવ ધરત તાવ ઉપર હવે રાજજી કહે છે કે તું મારી સાચી રૂહ હોય તો આજે ઊંઘતા પહેલા સુંદર સાજી એ યાદ કરજે. અને આમ છે ને એક પગ તારો તારે એ નૂરી ચમલ કમલને યાદ કરજે અને આમ એક પગ તું એ હીરાની જમીન પર આમ મૂકજે. તને કેટલા સુખ આપે છે, કયા અહેસાસ કરાવે છે, કયા પ્રેમમાં તને ડૂબાડે છે. રાજજીના દિલ બરોબર પ્રેમ એ જમીન આપે. તું જેટલા કદમ મૂકું ને એટલા તારા કરોડો કરોડો સુખ છે. સુંદર સજી એકવાર તું એ જમીન પર પગ તો મૂકી જો કે છે. બાજત સુર ભૂષણ અને સુંદર સાજી તમે જ્યારે એ બધા જૂથ હાથે ચાલતા હોય ને તો હરેક સખીઓના જે આભૂષણ આખો રંગ મહોલ ધમધમ થઈ જાય. તને શું એ કાનોથી અવાજ નથી સાંભળવો, એ તને મીઠો નથી લાગતો? શું તું નથી સાંભળતી? શું તારે એ આભૂષણ તે નતા ધારણ કર્યા? સુંદર સજી એ આભૂષણ એ અવાજને તું ક્યારે સાંભળીશ કે છે. ચારો ચરણો શોભિત સુંદર એક ચરણમાં ચાર આભૂષણ કયા કયા? ચારો ચરણો શોભત એટલે ઝાંઝરી, ઘૂઘરી, કાબી અને કડલા. સુંદર સાજી એ ચારે ચાર આભૂષણ ઇન રૂહો કે તન એ રૂહોના સુંદર સાજી રૂહોના તનમાં તે ધારણ કરી રાખ્યા છે. તને યાદ બી છે કે તારા ચરણમાં ઝાંઝરી છે, તારા ચરણમાં કાંબી છે, તારા ચરણમાં કડલા છે. એ તને યાદ છે? તું તો એ બી ભૂલી ગઈ કે તારો શિંગાર કયો છે કે છે. સંગ યુગલ સ્વરૂપ કે અને એ યુગલ સ્વરૂપની સાથે આપણે બધાય કે છે ચલે લટકતી ચાલ દુનિયાને તો રાજજીના સુંદર સાજી બાલના નોકના દર્શન નહીં. તમે તો એની હાથે ચાલવા વાળા, એની હાથે ભોજન કરવા વાળા, એની હાથે સુખપાલમાં બેસવા વાળા, એની હાથે સુંદર સાજી જીલ્લા કરવા, તમે તો કઈ લીલામાં સામેલ નહીં. તમે તો ઈ છો સુંદર સાથ અક્ષરાતીતની હાથે દોડવા વાળા, એની હાથે સિંહાસન પર બેસવા વાળા કે છે. મટકે અંગ મરોરતે અને કેવા અંગ મરોરી મરોરીને તમે ચાલતા, કરત હે અતિ ખુશાલ કેવા સુંદર સાજી ધનીને રીઝવતા તમે. સુંદર સાજી તમારી એક એક અદા પ્રીતમને રીઝવતી ઈ તમે છો કે છે. સુંદર સાજી અક્ષરાતીતને રીઝવવાળા, એને કોઈ કમી નહીં, એ કશાય નાથી ના રીઝાય, પણ તમારી એક અદાથી એ રીઝાઈ જતો કે છે. કોઈ ચલતે બાતે કરે કોઈ ચાલતા ચાલતા ધની જોડે વાતો કરતા આમાં હાથ પકડીને. યાદ છે તે કોઈ વાર હાથ પકડ્યો છે રાજજીનો? અહીંયા એક વાર વિચારી જો, આમાં હાથ તારો રૂનો લે, ધનીનો હાથ પકડીને ચાલ અને ચાલતા ચાલતા વાતો કર, પણ પછી તો એ જ ખબર ના હોય હું વાતો કરવી. હાથ પકડીને સુંદર પહેલાં તો હાથ પકડવાનું દિલમાં ના આવે. હાથ પકડીને 100 સીડી ચડતા હોય કે ઉતરતા હોય ને તો આનું રાજ્ય જોડે વાત શું કરવાની? જ્યારે એ જ દિલમાં ના હોય તો ક્યાંથી રાજ્ય હાથ પકડ? પણ દિલમાં આટલી આટલી પૂછવું જ છે એને. આવો સુંદર સાજી કારણ કે બિચારાને દેવચંદ્રજીને ખબર નથી પરમાત્મા કોણ નીકળ્યા, રેગિસ્તાનમાં મળ્યા, પણ પૂછવાનું શું ખબર નહીં. રાજ્ય મેં એનું તર રાખ્યું, શું નામ, પિતા નામ શું, માનું નામ શું, રાજા કોણ, રાજ્ય તૈયાર કરી રાખ્યું કે મારે શું પૂછવાનું. આપણી કોઈ લિસ્ટ તૈયાર છે કે રાજ્યને શું પૂછવાનું? જ્યારે કંઈ તૈયાર જ નહીં કોઈ લક્ષ તો રાજ્ય ક્યાંથી મળે? સુંદર સાજી કે રાજ્ય મળશે તો આટલી આટલી વાતો એને પૂછીશ, એને ગલે લગાવીશ અને હું એને પૂછીશ, હાથ એનો દામન પકડીને પૂછીશ. સુંદર સાજી એ તો દિલમાં ભાવ હોવા જોઈએ કે જે જો બીતક અપનો વિહાર કે જે બીતક આપણો વિહાર જે સુખો લઈએ છે ને એક એક સુખ. સુંદર સાજી એક એક સુખોની વાત આપણે પૂછીશું એને. કોઈ થંભ ટેક ઠાડી રહે કોઈ થંભ કે છે આમ ટેકો દઈને છે ને આ ખભે ટેકો દઈને પગનો વાટી મારી અને કોઈ રૂહ ઊભી છે કે છે
તું તો નહીં ને કે છે સુખ ઉપજત અંગ કરાર અને સુંદર ઈ થંભને ટેકો દઈને તમે ઉભા રહો છો ને તારે જે સુખ ઉપજે છે દિલમાં સુકૂન શાંતિ મળે છે અહીંના ધન સંપત્તિ રૂપિયા કઈના સુંદર સાજી કોઈ હગાવાલા ના આપી શકે એટલા તો એ થંભને ટેકો દઈને ઉભા રહેવામાં સુખ મળે છે તને જો જોઈતા હોય તો આવી જાય કે એક થંભ ખાલી છે રાજજી કે હું એકલો જ ઊભો છું બાજુમાં તું બી ટેકો દઈને ઊભી થઈ જા કોઈ ઠાડી આગે મંદિર કોઈ સુંદર બે થંભોની હાર છે બે બાજુ મંદિરો છે તો કોઈ મંદિરના દરવાજા આગળ ઊભી છે કે છે દોય થંભ દરમિયાન બે થંભોની વચ્ચે કે છે અંગ સો અંગ લગાઈ કે સુંદર સાજી અંગ સો અંગ લગાય કે કોઈ ધનીને બાથ ભરીને કોઈ પોતાની જોડેવાળી રૂહને બાથ ભરીને એક વાર સુંદર સાજી બાથ ભરી દો સુંદર છે આપણે રોજ કહીએ છીએ અંગ સો અંગ લગાય કે પિયા કીજીએ હાસ વિલાસજી કે ધનીને બાદ ભરીને તમે હાસ વિલાસ કરવા વાળા સુંદર કે પરમધામની એક એક લીલા પ્રેમની લીલા છે અને પ્રેમીને પાગલ કહેવાય પાગલ શું કરે એની કાંઈ ખબર ન હોય ત્યાં જ્યાં પછી શું કરે એ તો વિદુરની બૈરીને પૂછે પાગલ શું કરે સુંદર સાજી સુંદરસિંહ ઈ પાગલતા ક્યારે આવે કે છે રંગ પીકે દો જાન બેઉ એકબીજાના રંગમાં એટલા ભીગા બની જતા કોઈને હોશ ના રહેતો કંઈક રૂ છું રાજજીને ભૂલાડ દેતા આપણે કે રાજજી રાજજી છે એક એક લીલા મેં એને એનું અસ્તિત્વ ભૂલાડ દેતા એટલા પ્રેમમાં આપણી પાગલ બની જતો કે હું બી રાજજી છું તમે તો રાજજીને ભૂલાવવા વાળા સુંદરજી એટલે તો આપણને વિશ્વાસ હતો કે રાજજી નહીં ભૂલ્યા અમે તને ભૂલાડવા વાળા એ અમારા પ્રેમમાં તને વશ કરવા વાળા સુંદર સાજી આપણે પણ હવે શું હાલત આપણી થઈ ગઈ કે છે ये ईश का स्वरूप नख सीख लो હવે સુંદર એક રૂહનું ધ્યાનથી એક રૂહનું સ્વરૂપ કેવું છે મહારાજ ફરી પડો કે છે ये ईश का स्वरूप नख सीख लो તારું કેવું સ્વરૂપ છે નખથી આજે તારી જોડે એક પલવાર માટે કંઈક બૂંદ ઈશ્ક નહીં ને તારે ઈશ્ક જોઈએ તો આઈ જા પરમધામની અંદર નખથી શીખ લગી તારી અંદર તો ગંજાન ગંજ ઈશ્ક ભરેલો છે તારા જેટલો ઈશ્ક કોઈની જોડે નહીં અને તું આજે ભિખારી બનતી ફરી છું એટલું તારું ઈશ્કનું સ્વરૂપ છે પરમધામની અંદર સુંદર છે ક્યાં તું આ પાંચ તત્વને લાગી રહી છું એ તું નહીં તું જોઈ લે નખથી શીખ લગી તારો એક એક ઈશ્ક તારી અંદર તો એટલો ઈશ્ક છે ને તારો ઈશ્ક તારા બાલોનો ઈશ્ક રાજજી પીવો છે તારી આંખોનો ઈશ્ક ધણી પીવો છે તારા ગાલનો ઈશ્ક ધણી પીવો છે તારી સાડીનો ઈશ્ક ધણી પીવો છે તારા એક એક આભૂષણનો ઈશ્ક ધણી પીવો છે તું અક્ષરાતીતને ઈશ્ક પીવડાવવારી આજે તું ભિખારી બનીને બેઠી છું આટલા ઈશ્કનું સ્વરૂપ શું અક્ષરાતીતના ઈશ્કની કમી છે પણ તારા અંગોને જોઈ જોઈને એ ઈશ્ક પીવે છે ધણી એ ઈશ્કની લીલામાં સામેલ છે સુંદર સાજી આપણે એ તનો છીએ આપણે એ લીલા આપણી જે સુંદર સાથ આપણે ક્યાં ભૂલા ભટક્યા છીએ કે જે દેત પરસ્પર સુખ સુંદર સાજી એ ઈશ્કના સુખો પરસ્પર એકબીજાને ઈશ્ક આપલે કરતા હતા नित्य विहार में એ નિત્ય વિહાર આપણો એ નિત્ય સુખ આપણા જ્યારે ક્યારેય કોઈ નાશ ના થાય એવા देखे नूर जमाल का मुंह અને આપણે શું જોતા સુંદર સાજી દેખે નૂર જમાલ કા ક્યાં દેખાતું નૂર જમાલનું મુખ એ થંભોમાં દેખાતું એ દરવાજામાં દેખાતું સુંદર સાજી એક કોઈ લીલા એવી ના હોય કોઈ પેડ એવું નહીં કે જ્યાં ધણીનું મુખ ના દેખાય આપણને અને આજે શું હાલત થઈ ગઈ છે આપણને ધણી સિવાય બધું જ દેખાય છે પરમધામ સિવાય બધું દેખાય છે બાકી ધણીને ધણીનું મુખ નહીં દેખાતું સુંદરજી બોલીએ છે તો રોજ સુંદર સાજી સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ રૂહ દેખને એના ખોલ રાજજી કોને કહું છું તું રૂહ નહીં તું તને કહું છું તું તો ખોલીને ક્યાં છે સુંદરજી અને બોલીએ છીએ સુંદર સાજી જામાં જુડા વંગ જુગત જો ચાર હાર અંબર કરે જલકાર સુંદર સાજી જગમગે જોત ઝવેરજો મુખ મીઠે નેનો પર જાઉ બલિયાર રાજજી કે ક્યારે એ મીઠા મુખને તું ક્યારે બલિયારી થઈ જઈશ ક્યારે વારી જઈશ ક્યારે સુંદર સાથ રાજજી પ્રશ્ન કરજે ક્યારે ખાલી તો બોલું જ છું કોઈ વાર કોક દિવસ કોઈ પલ વાર માટે બી તો તું
વારી જાય ને એની પર સુંદરજી, તો બી તું ધન ધન શું કે છે? મીઠે નૈન બેન મુખ મીઠે. કેવું છે સુંદર સાજી, એક સખીનું મુખ, એના નેન મીઠા, એની બેન બાની મીઠી, એનું મુખ મીઠું. સુંદરજી, એક વાર જો કોઈ રૂહ ન જોઈ જાય, એક વાર સુંદર સાજી એ બડી રૂહ ન જોવે, એક વાર ધની ન જોવે, તો સંસારમાં શું ચાહના બાકી રે? જાકે દેખે હોય સુખ ચેન. અને એને જોવાથી શું મળે છે કે છે? સુખ અને ચેન. એના જેવું સુખ કોઈ નહીં, અને એના જેવું સુકૂન, શાંતિ, પ્રેમ ક્યાંય નહીં. જોઈતું હોય તો લાગી જજો કે છે યુગલ સ્વરૂપ કો અંગ પરા. સુંદર સાજી, એ યુગલ સ્વરૂપના રાજ્ય શ્યામાજીના અંગ પર, એટલે કોઈ અંગ એવું બાકી ના રાખીશ કે તારા યંગમાં યુગલ સ્વરૂપ ના હોય. તારી આંખોમાં યુગલ સ્વરૂપ, વિચારોમાં યુગલ સ્વરૂપ, દિમાગમાં યુગલ સ્વરૂપ. સુંદર સાજી, તારા દિલમાં યુગલ સ્વરૂપ, તારા એક એક રોમે રોમમાં યુગલ સ્વરૂપ સિવાય કાંઈ ના હોવું જોઈએ. એવી તારી પરિસ્થિતિ ક્યારે આવશે કે છે? દેખે રસ ભરે નૈના. કે એ સુંદર સાજી એટલા રસ ભરેલા યુગલ સ્વરૂપ છે, અને આપણે આપણા નેનથી જોતા હતા, અને એ યુગલ સ્વરૂપનો એક એક રસ આપણે પીતા હતા. સુંદર સાજી, એના નેનોથી, એના બાલથી એવો જ રસ આપણે ધનીને પીવડાવતા હતા. સબ અંગ ભાસત સારી મીને. હવે આ રૂહની વાત છે સુંદર સાજી. હવે રૂહનો અંગ કેવા છે મહારાજ? ફરી પડો કે છે સબ અંગ ભાસત સારી મીને. તે જે સાડી પહેરી છે ને, એ સાડીમાંથી, એ આભૂષણમાંથી તારા એક એક અંગોનું નૂર, એ સુંદર છે આભૂષણ અને સાડી ચીરીને નીકળે છે. એવું તો તારું નૂર છે, સાડીને ચીરીને. સુંદર સાજી, એ આભૂષણોને, એ ડાયમંડોને ચીરીને તારા છાતીનું, તારા સુંદર સાજી પેટનું, તારા મતલબ કે એક એક અંગોનું નૂર નીકળી રહ્યું છે. એવું તો તારું નૂરી તન છે. વરભૂષણ સબ શિંગાર. તારા આભૂષણ અને શિંગારમાંથી બી તારું આભૂષણ શિંગાર છે ને, એની તાકાત નહીં કે તારા કોઈ અંગને દબાઈ શકે. સુંદર છે, એ તારા અંગોનું નૂર, એ આભૂષણ ચીરીને બહાર નીકળે છે કે છે ઈનો કો આદર કરત હે. સુંદર સાજી, હવે ધ્યાનથી સમજવા જેવી વાત તો હવે છે. સુંદર સાજી, જરા ધ્યાનથી પણ એકવાર જય કરો. બોલો શ્રી પ્રાણનાથ. મહારાજ ફરી પડો, જોજો ધ્યાનથી સમજો શું કહે છે રાજજી. ઈનો કો આદર કરત હે. તમને આદર, સન્માન, માન કોણ આપે છે? સુંદર સાજી, સ્વયં અક્ષરાતીત, કે તમને માંડ ભરી નજરથી જોવે છે, તમને માંડ ભરે રાખે છે. સુંદર સાજી, તમને આદર સન્માન સદૈવ કરે છે. સુંદર, ક્યારેય તમારું એ પરમધામમાં અપમાન નહીં થયું, ક્યારેય કોઈએ તમારી સામે ઊંચા અવાજે વાત નહીં કરી. તમને એટલા આદર સન્માનથી ત્યાં આગળ રાખવામાં આવે છે, અને અક્ષરાતીત સ્વયં સુંદર સાજી પરમ. અહીં તો આપણને ક્યાં બૈરા છોકરા પરિવાર આદર સન્માન, તમને તો સ્વયં પરમાત્મા રાજજી આદર આપે છે, સન્માન આપે. આદર એટલે તમે આવો તો એ બી સિંહાસન પરથી ઊભો થાય, આવીને બેસો. સ્વયં એ ઊભો થઈને તમને સુંદર સાજી બેસવા માટે આસન આપે તમારી જોડે. સુંદર સાજી, આ છે રાજજીનો પ્રેમ આપણી માટે. આપણે તો શું રાજજી માટે કરીએ છીએ? એક એક લીલામાં તમને આદર સન્માન, તમને આગળ કરે, તમને પહેલો કોરિયો ખવડાવો, તમને પહેલા સુખપાલોમાં બેસાડે. સુંદર સાજી, આટલો આદર કોણ આપે સંસારની અંદર? આપણને કહે છે ક્યાં સંસારમાં આપણે લાગેલા છીએ? તમે એકવાર પ્રીતમ જે તમને આદર સન્માન આપે છે ને, એકવાર એના પછી જોવો સંસારમાં કોઈ મને આટલું સંસારમાં આદર સન્માન આપે, મારા પ્રીતમ જેટલું આપો તો જાઓ, દુનિયા લાગેલી છે, લાગો. સુંદર સાજી, અને એવું લાગે કે ના, મારા પ્રીતમ જેટલો આદર સન્માન મને કોઈ ના કરે, તો લાગી જાઓ એ પરમધામની અંદર. કે છે પલ પલ પરવર દિગાર. સુંદર, કેટલી વાર માટે આદર સન્માન આલે? મહારાજ ફરી પડો. પલ પલ પરવર દિગાર. પલ પલ, કોઈ પલ એવી નહીં કે ધની આદરના માનથી તમને સન્માન ના આપે. સુંદર સાજી, આ છે પલ પલ, કોઈ પલકાર એવો નહીં. અને અહીંયા પલે પલે અપમાન થાય છે. આપણે સુંદર સાજી આપણને નીચા બતાવવામાં આવે છે, કઈ રીતે અહંકારો કરે છે. ને પરમધામમાં એવું નહીં. એવા ધામમાં શું કામ આપણે નો જઈએ કે છે? રૂપ સ્વરૂપ શિંગાર કી. સુંદરસિંહ, રૂપ અને સ્વરૂપ, રૂપ કહેતા બાહ્ય અને સ્વરૂપ કહેતા અંદરના દિલના ભાવ. એ રૂપ અને સ્વરૂપ દેવ કે છે. દેખે ઠરત જાકે નૈના. સુંદરસિંહ શું છે મહારાજ? ફરી બોલો. દેખે ઠરત જાકે નૈના. દેખે ઠરત જાકે નેન, એ રૂપના સ્વરૂપને જુઓ ને તો તમે તો એ છો કે રાજ્યના નેન ઠરે છે. તમે તો રાજ્યનો સુકૂન છે એના લવાવાળા. તમને જોવાથી એ ખુશ થાય છે. તમે તો પરમાત્માના નેનને સુકૂન આલવાવાળા. આજે તમારા નેનોમાં ક્યાં દુનિયા વસી ગઈ? સુંદર સાજી,
તમે ધનીના નેનોથી સુંદર સાજી ધનીના પ્રેમ રસ પીડાવવાળા. આજે તમારા નેનોમાં આ દુનિયા વસી ગઈ છે. કેટલો બદલાવ થઈ ગયો છે. તું કેટલી બદલાઈ ગઈ છું રાજજી કહે છે. પરસે સુખ ઉપજાવત. સુંદર સાજી જો નેનોથી સુખ હાલતા હોય તો પરસ કરવાથી મહારાજ ફરી પડો. જો કેટલો સરસ રાજ્ય એક વાત લખી છે. શું કહે છે? પરસે સુખ ઉપજાવત. અને સ્પર્શ કરો તો એના ગાલો પર, એના બાલોમાં, એની છાતી પર એને સ્પર્શ કરો તો કેટલા સુખ મળે. સુંદર સાજી એ છે પરમધામના સુખ, એ છે પરમધામની લીલા આપણી. સુંદર સાજી કોઈ વાર ચિતવનમાં જાઓ ને તો સુંદરજી જરૂર સ્પર્શ કરજો, એને ગલે લગાવજો. સુંદર સાજી સ્પર્શથી તો ઓર સુખ આપણને મળે છે. પણ એ નુરી તનોની ઈશ્કની લીલા છે કે છે. મુખ મીઠે સુખે બેન. તો પછી મુખથી મીઠા બેન સુનો તારે કેટલા સુખ મળે કે છે. સખી સખી સો રબત કરે. આપણે એક ધ્યાનથી સુંદર સાજી બહુ સમજવા જેવી વાત છે કે આજે તો આપણે કેવા રબદ કરીએ છીએ. સમજી લો પરમધામની અંદર આપણે એક બીજી સખી વાત કરીએ તો આવે આગે યુગલ કિશોર. તો સુંદર સાજી ધ્યાનથી આપણી વચ્ચે કાંઈ બી ખેંચ તો થઈ ગઈ ને તો બે વાતો કરતા હું જીતી ને તું જીતી, હું અરે રાજ્ય મારી વાત નહીં માનતી રાજ્ય. સુંદર સાજી બે બાળકો રમતા હોય ને તો બેવ કે દાદા દાદા આમ થઈ ગયું, દાદા આમ કર્યું ને આમ કરે, દાદા મને આ નહીં હાલતા ને દાદા મને. તમે બાળકોની એટલી બધી કમ્પ્લેન હોય તો હવે તમારે ન્યાય કરવાનો શું કરું? હા બેટા આપણે તો બે હરખા ને, બેયનું માન રાખે રાજજી. ધ્યાનથી બે સખી આવે તો કે આ મને આમ કરે છે ને રાજજી આમ કરે છે ને રાજજી આમ કરે છે. કોઈ કમ્પ્લેન લઈને આવે તો अपने अपने जीत की. પોતાના જીતની રાજ્ય હું જીતી ગઈ ને હારી ગઈ છે. સુંદર સાજી તો પોતાના જીતની વાત लगी बात करने जोर. જોર કરો કે રાજ્ય ના આવ્યા ચીટિંગ કરીને જીતી જાય એમને આમ જીતી કે છે. બેઉ રાજ્યને કમ્પ્લેન કરે તો राज थंब आगे ठाड़े रह के. તો રાજ્ય એ થંભ આગળ ઉભા રહીને છે राखत दो के मन. બેઉને મન રાખે. જો આવી રીતના તું જીતે ને આવી રીતના તું જીતી જો, બેયને મન રાખે, બેયને માન સન્માન આપે. સુંદર સાજી ઈ છે ધનીની લીલા. बात सराहत दोनों की. બેયની સરાહ એટલે ત્યારથી ધની સાંભળે છે અને સાચો ન્યાય બી આપે છે. हसत होत प्रफुल्लत तन. અને ધની હસે છે બેયના વાતો જોઈને કે મારી રૂ કેટલી ભોળી છે. આટલી નાનામાં નાની વાત બી, નાના બચ્ચાઓ કેવા હોય નાની નાની વાત દાદાને કહે, નાનામાં નાની વાત બી મને આવીને કહે છે. અને અહીંયા તો તારા દિલમાં એટલો કીચડ ભરેલો છે ને એ કહેવા તૈયાર નહીં કે તારા દિલમાં કેટલો પાપ ભરેલું છે. સુંદર સાજી એક નાનામાં નાની વાત આપણે ધનીને જઈને કહેતા કે છે जाके मन राखन की. રાજજી બેયના મન રાખે છે. लेत चित में नूर जमाल. રાજજી જો દિલ મળે છે કે મારે બેયને મનાવી છે, બેયને મોટી કરવી છે કે છે. मैं तिनके सुख ही क्या कहूँ. હવે રાજ્ય કહે છે કે એ સુખોની વાત શું કહું, જેને રાજ્ય મોટા બનાવે, જેને રાજ્ય માન આપે, જે રાજ્યના ઈશ્કની લીલામાં સામેલ છે, જે રાજ્યની હાથે ભોજન કરવા વાળી, રાજ્યની હાથે રંગ પરવાલીમાં પોઢવા વાળી, એના સુખ તો શું કહું કે છે. ये होत कैसे खुशाल. એ કેવા ખુશ રહેતા હશે. ये राजी रखे हक को. સુંદર સાજી ને તમે કોણ? સુંદર સાજી તમે કોણ છો? જો આ છે આપણી ઓળખાણ. મહારાજ ફરી પડો કે છે ये राजी रखे हक को. તમે કોણ છો? રાજ્યને રાજી રાખવા વાળા કે તમારાથી ખુશ રહેતો, તમારાથી રાજી રહેતો. આજે તો આ રાજ્યને આપણે એવું કરીએ કે રાજ્ય મને છોડીને બધુંય તારું, હું જ નહીં, કારણ કે મારે જોડે ટાઈમ નહીં. રાજ્ય કે મારી એ નહીં, મારે તો તું છે, હું તો તારાથી રાજી છું. મારી તો લીલા તારાથી છે, મારા તો સુખ તારાથી છે. તારા વગર કોણ છે મારું? મારા પરમધામમાં કોઈ કમી નહીં. કમી છે તો એક તારી છે, બાકી તો બધુંય છે. તું આવી જા ને બસ. સુંદર સાજી ઈ તું છું પરમાત્માને રાજી રાખવા વાળી કે છે. रहे हक से राजी रुहोतान. અને રાજજી બી આપણા તનોને રાજી રાખતા, આપણે બી રાજ્યને રીઝાવતા, રાજ્ય બી આપણને રીઝાવતા. नित विहार सुख सागर. નીતે 25 પક્ષોમાં આપણે વિહાર કરતા. रहता प्रफुल्लत मन. સદૈવ આપણે પ્રફુલ્લિત રહેવા વાળા. इत सुख थंब गलियन में. એ થંભ ગલીઓમાં સુખ લેવા વાળા. लेवे रूहे हादी हाँ. આપણે રાજ્ય સામાજિક સખીઓ સાથે. आवे नहीं जुबान હવે એ में. સુખ જુબાનમાં ન હોય શકે, ગણતરી ના કરી શકો. તમે ગણવા બેહો ને તો નોટો ને ચોપડા ને પેનો ખૂટી જાય કે છે. तीनों का स्वरूप ईशक. કારણ કે તમારું ઈશ્કનું સ્વરૂપ છે.
कहीं गिनती थंबन की હવે એ થંભોની ગિનતી जो हवेली के दरमियान જે હવેલીની અંદર છે आगे हर मंदिर के और મંદિરની આગળ મંદિરની બહાર બી થંભ છે મંદિરની અંદર બી થંભ છે आवे हक दिए पहचान હકે દીએ રાજી જો આપણા દિલમાં ભરવા માંગે તો જ આ આવે નહીતર નો આવે સુંદરસાજી એ તો ઈ ભરવા માંગે બાકી સાંભળીએ ખરા પણ આપણા દિલમાં નો આવે એ તો ઈ આપો તો જ કહે છે हर एक हवेली के હર એક હવેલીના 76 थंब होय 76 થંભાયેલા છે કે છે ये हवेलियों के भीतर હવેલીઓની અંદર भीतर आगे कहीं सोय આગળની અને અંદરની બેવની વાત કહું છું तिनकी गिनती मैं कही હવે એ થંભોની ગણતરી કહી देखो मोमिन सुमार કે તમે સુંદર સાથ હોય તો દેખો ના હોય તો નો જશો સુંદર કારણ કે મેં શુમારમાં ગણતરીમાં લાવ્યો છું છે તો બે શુમાર પણ મેં તમને જોવો ને એટલા માટે આ વાત કરી हवेली 924 એક હવેલીમાં 924 तले चौक विस्तार શું થાય એ હવેલીઓ 924 કે છે અને એની અંદર આ થંભો આવેલા છે 17,224 17,224 एक बोम के कही नूर આ એક બોમના થંભ મેં કયા કે છે यो नवो बोम की हवेलियां હવે 9 બોમની હવેલીઓના तब जलकत नूर जहूर એક એક થંભ ઝલકી રહ્યા છે 6,32,000 કેટલા થંભ છે સુંદરસાજી 6,32,000 થંભ હવે જો રાજ્ય આપણે તો ક્યારેય પરમધામમાં ગણ્યા નહીં પણ હવે અહીંયા બેસીને આપણને ગણાવે છે અને અહીંયા બેસી જાઓ લક્ષ્મીજીને બ્રહ્માજીને શંકર ભગવાનને કે દુનિયામાં અક્ષર બ્રહ્મને બી નહીં ખબર કે 9 બોમના પહેલા ફેરામાં 6,32,000 થંભ છે અને આપણને નહીં બેઠે બેઠે હા ખબર પડી ગઈ સુંદરસાજી કહે છે 16 कहे ता ऊपर 6,32,000 ના 16 થંભ આવેલા છે ये गिनती थंब देख के સુંદરસાજી હવે મેં તો કહી દીધા પણ આ સાચા છે ખોટા છે ને કેવી રીતના આવ્યા છે ને ક્યાં ક્યાં એ જોવાનું તારે મેં કહ્યું સાચું ખોટું છે પણ હવે એ તો તપાસવું તો પડે ને કે આ પેપર વાળું રાજ્યવાળું સાચું છે ખોટું છે માની બી નહીં લેવાનું સુંદરસાજી હવે કેવી રીતના આવ્યા છે તો સુંદરસાજી કાલ આવીને બેસીને ગણી શું કહે છે ક્યાં ક્યાં આવેલા છે आवो धाम अंदर અને રાજ્ય શું કહે છે મહારાજ ફરી પડે શું કહે છે आवो धाम अंदर સોમભાઈ શું કહે છે હા તું આવી જા એ થંભોની વચ્ચે મૂળ મિલામે રંગમહોલની અંદર આ 6,32,000 ના 16 થંભ છે ને એ ત્યાં તું આવી જા હું ન્યા ઊભો છું કે છે તારી માટે घटती थंब बुलवनी ભૂલવનીના જે 16 હવેલી આવી છે ત્યાં આગળ થંભ કારણ કે 2 થંભોની અંદર 3 ગલીઓ નહીં આવી ત્યાં ભૂલવનીના મંદિર આવ્યા જો ક્યાં નહીં આવ્યા બી રાજજી કહે છે કે આ જગ્યા પર નહીં આવ્યા તમે પરમધામના હોત તો આ બતાવે પરમધામના હોય એને જ બતાવે રાજજી આ બાકી કોઈ નહીં નો બતાવે સુંદરસાજી તમને બતાવે છે તો સમજી લો કે તમે પરમધામના છો નહીંતર અહીં ઘડી નહીં આ એવું કોણ કે અને અહીં ઘડી આ છે એવું કોણ કે જે ન્યાના હોય એને કે દે 1216 ગટ 1200 અને 16 થંભ ભૂલના મંદિરોના લીધે બીજી બોમ્બમાં ઓછા આવેલા છે કે છે 32 થંબ ચબૂતરે 32 થંભ ચબૂતરાના ઓલે અંદર આવેલા છે કે છે 8 થંભ જો હે ને જેને ભૂલની શીખ્યા છે એને ખબર હશે જે વચ્ચે કે છે 32 આવેલા છે ભૂલવણી મંદિર કો ઠાટ 32 થંભ આવેલા છે बाकी 6,30,000 બાકી 6,30,000 832 ताप અને 6,30,832 9 બોમ્બમાં પહેલા ફિરાવાના આ થંભ ચક્યા છે ये थंबन की गिनती આ મેં થંભો કહે કે છે હવે મેં તો ખાલી ગણતરી બતાવી હવે ક્યાં ક્યાં આવેલા છે ભાઈ એક હાથે આવેલા છે દૂરી પર આવેલા છે કેટલી દૂરી પર કઈ કઈ જગ્યા પર આવે છે આ 6,32,000 તું બતાવી દે કઈ જગ્યા પર આવે તારા હોય તો તું બતાવી દઈશ મેં તો કહી દીધા કાટલા આવેલા છે પણ હવે બતાવવાના તારે કારણ કે આ તો તું ત્યાં આગળ ઊભી રહેતી હતી કે છે रहे मोमिन दिल ऊपर આ થંભ કોના દિલમાં હોય મોમીનોના દિલની ઉપર હોય મોમીનોના દિલમાં હોય બતાવી દે કા જો આ લાઈનમાં 6,000 આ લાઈનમાં 6,000 12,000 પછી મંદિર પછી અહીંયા આટલા આવશે અહીંયા આટલા આવશે હવેલીની બહાર આટલા આવશે હવેલીની અંદર આટલા આવશે એક એક સુંદર સાત ગણતરી કરીને બતાવે એના સિવાય જાઓ લક્ષ્મીજી નહીં બતાવે શંકર ભગવાન નહીં બતાવે દુનિયામાં કોઈ નહીં બતાવે એક પરમધામની આત્મા સિવાય અને એ બતાવશે કે જેને રાજ્ય બતાવ્યા છે એ જ બતાવે બીજો કોઈ બતાવે કે જે
ये कहा दी रोहन को કારણ કે રાજજી શ્યામાજી ને સખીઓને કહ્યો નિત આ વિહાર ઈ પરમધામની વાત છે જ્યાં તમે નિત વિહાર કરતા હતા. આ ઈ થંભોની વાત છે. યા કો પલપલ દેખ્યો હવે સુંદર સાજી રાજજી શું કહે છે? મહારાજ ફરી પડો કે છે યા કો પલપલ દેખ્યો કેટલી વાર માટે જોવાનું સમય હોય એને રાજજી માટે અને પોતાની આત્મા માટે એ જોજો સુંદર, એ વિચારજો, જોજો કે આના 6,32,800 સુંદર સાજી અને 32 કયા થંભ. તો તમે વિચારજો, તો ગણજો ને જોજો તો તમને એક એક શોભા ન્યામત દેખાશે કે છે. આગે ઓર ન આડે વિચાર અને એને જોશો તો આ માયાનો વિચાર જ નહીં આવે. પેસી તમારા દિલમાં નહીં ઘૂસે કે આ સંસારનો વિચાર. એ થંભો ન જોશો તો રાજ્ય તો બહુ દૂરની વાત છે. એ ગલીઓ ન જોશો તો, એ સુખો ન જોશો તો, એ દોડશો તો સુંદર પછી સંસારનો કયો વિચાર તમારી અંદર આવે કે છે? તુમ ઉતરે અરસ અજીમ સે હવે રાજ્ય શું કહે છે? તો તને વિશ્વાસ નહીં. તમે બધા ક્યાંથી ઉતર્યા છો? મહારાજ ફરી પડો કે છે તુમ ઉતરે અરસ અજીમ સે કારણ કે તમારી આત્મા ઈ પરમધામમાંથી આ થંભોની વચ્ચેથી આવી છે. એ સુખ લેવા વાળી આવી છે કે છે. તુમારી હકસો નિસ્બત અને તારી નિસ્બત એ થંભો હાથે, એ મૂલ મિલાવા હાથે, એ રાજ્ય સમાજી હાથે, એ સુખો હાથે તારી નિસ્બત છે. આ સંસાર હાથે તો છે જ નહીં. એ તો તું ખોટી બનાવીને બેઠી છું કે છે. तुमको ऐसा चाहिए તારે તો એવું કરવું જોઈએ. ધ્યાનથી એસા ચાહીએ. રાજ્ય શું કહે છે? ભાઈ રાજ્ય આપણું ભલું ચાહે ખોટું ચાહે તો હવે શિખામણ આપે છે કે તારે તો એવું કરવું જોઈએ કે છે रहे दाम खिलवत તું સદૈવ ક્યાં ગળી રહું? એ ધામ ખીલબ. તારા વિચારો એના, તારી બુદ્ધિ એની. તને કોઈ સુંદર સાથ મળી જાય તો બોલો પુખરાજ કેવો આવ્યો, માણેક કેવો આવ્યો, હોચકોસર કેવો આવ્યો, ડપુ ચબૂતરો કેવો છે, મૂલકુંડ કેવો છે, એ સુંદર અઢબીચનો કુંડ કેવો છે, 16 ચાદરો કેવી છે, એ બીજી બોમને. તારે તો એ વિચાર, એના સિવાય કેમ તારા મુક્તિ બીજું નીકળે? સુંદર છે તારે તો આ વિચારો નીકળવા જોઈએ. તું જો ત્યાંની હોય તો તારા ઘર, તારા સુખ સિવાય બીજી વાત ભલા કેવા તારા દિલ દિમાગમાં આવી શકે કે છે? तुम सो और भगसो તારા અને રાજજીની વચ્ચે अंतर नहीं लगार સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. જો સ્વયં એ પોતાના દસ્તકથી લખે છે. મારા બે ચરણ ફરી પડો, જોજો શું કહે છે? तुम सो और हकसो તો રાજજી કે તારા અને મારા બેવની વચ્ચે કે છે अंतर नहीं लगा સેજ બી અંતર નહીં. એ તો તું અંતર કરીને બેઠી છું, મેં તો ક્યાંય અંતર નથી કર્યું. સુંદર સાજી ઈ આપણે જે ફિકરો ચિંતા કરીએ છીએ ને સુંદર સાજી, આ ખેલ નતો બન્યો. રાજ્ય પહેલા જ દિલમાં લીધું ને. હવે રાજ્ય દિલમાં લીધું હશે કે પહેલે હકે લઈ દિલ મેં તો એને કહ્યું કે હું વ્રજલીલા બતાવીશ તો બધા રાક્ષસો હું રક્ષણ કરીશ. દિલમાં લીધું હોય કે નહીં લીધું હોય? 11 વર્ષ લીલા કરી એ બી એને દિલમાં લીધું. વ્રજમાંથી રાસમાં લઈ જશે એ બી એને દિલમાં લીધું. ફરી પાછા ઉતારીશ એ બી એને દિલમાં લીધું. આપણે નતા આયા એ પહેલાં બધું જ દિલમાં લઈ લીધું. તો મારી એક એક વાત એને દિલમાં લીધી હોય કે નહીં લીધી હોય? ચલો સુંદર સાજી આયા નતા એ પહેલાંની વાત. તમે રાજ્યના, આપણે તો આપણા દિલથી વિચારીએ ને, કોઈ વાર રાજ્યના દિલમાં બેસીને વિચારો કે એ હું વિચારતો છે. આપણને સુંદર સાજી આપણે તો એવા માણસો થઈ ગયા છીએ ને કે કોઈક દુશ્મન કે કોઈક એવું હોય ને તો એ યાર એને કહ્યું છે, એ નિંદા કરતા છે, એવાય ચઢાવતા છે, એવા એ તમે એના દિલનું, દુશ્મનના દિલનું વિચારતા થઈ જાય. યાર દુશ્મનના દિલનું વિચારવાનો ટાઈમ મળે છે તો કોઈક વાર રાજ્યના દિલનું બી તો વિચારી લો. આ તો એવાય ચઢાવતા છે, પેલે જઈને કહ્યું હશે એટલે નહીં આવ્યા, તો એના દિલની વાતો તમે કેમ વિચારો છો? જો દુશ્મનના દિલની વાતો વિચારતો હોય તો રાજ્યના દિલમાં બેસીને તો કોઈ હોય છે કે રાજ્યએ ખેલ દિલમાં લીધો છે તો હા વ્રજમાં બી મને દિલમાં લીધી છે, રાસમાં બી એ સુખો બી મારા દિલમાં લીધે, આ બી. હવે વિચારો કે એ બધું દિલમાં લીધું એને વિચારો તો પછી રાજ્ય દિલમાં શું લીધું? યાર પહેલાં તો છે ને શાસ્ત્રોમાં બધા પ્રમાણ સાક્ષીઓ લખાવું. આપણે આયા નતા એ પહેલાં સુંદર સાજી ભાગવતમાં જે વિષ્ણુ ભગવાનના 22 અવતારનું વર્ણન છે, પછી 23-24 તો અલગ છે, 22 અવતારનું વર્ણન છે એ બી વિષ્ણુ ભગવાન આયા પછી, પહેલા વર્ણન નહીં થયું. વિષ્ણુ ભગવાનના બધા અવતાર થઈ ગયા પછી વર્ણન લખ્યું છે. ભાગવત તો પછી લખાયું ને, કૃષ્ણ અવતાર પછી દ્વાપરમાં પરિચિત વખતે લખાયું, પહેલા નહીં લખાયું કોઈ દાડો. સુંદર સાજી એ ભાગવતની વાતો આપણે કરીએ છીએ. જો રાજ્યે વિચારો કે રાજ્યે એક એક સાક્ષીઓ પ્રમાણ તમારી ને મારી વાતો લખાઈ. હવે વિચારો કે સુંદર પરમધામની વાતો આ દુનિયાવાળાને કેમ નહીં ખબર પડી કે ભાઈ
પરમાત્મા આવવાના છે, આત્માઓ આવવાની છે. સુંદર વિચારો કેમ હુકમે જો કે રાજ્ય લખાવડાયું પણ દુનિયાવાળાને બી લખાવડાવી. ભલે સમજી ના કે એ વાત તો અલગ વાત છે સુંદર સાજી, પણ રાજ્ય જુઓ આપણે નતાયા હજુ તો રાજ્યના દિલમાં ખેલની વાત ચાલશે એ પહેલાં જ લખાઈ દીધું અહીંયા તો લખી દો ભાઈ અમે બધા આવવાના છીએ. સુંદરસિંહ જો કેટલી એક બારીકમાં બારીક વાત ધ્યાન રાખે. હજુ તો આપણે સુંદરજી વ્રજરાશ્રમની અંદર આવ્યા, પાછા પરમધામ ગયા, હજુ તો આયા નહીં. પેલા તો રસૂલ મોકલી દીધા, જા જઈને હજુ આગળની વાતો કરી દે કે આખરમાં 5મા દિવસ 6ઠા દિવસમાં શું થવાનું છે હજુ તો આયા નહીં. એ પેલા ચોથા 5મા 6ઠા દિવસની વાતો લખાઈ દીધી. કોણ આવું લખાવે? એ અરબની લીલાની અંદર સુંદરસાજી. હજુ તો સુંદરસાજી હવે વિચારો હવે એ રાજ્ય વાણીમાં એ કહ્યું કે મેં એક તારી ફિકર કરું છું, મેં તેરી ફિકર મેં. શું એને ગલત? જો એ ફિકર ચિંતા કરતો હોય તો આપણે વ્રજમાં એને ચિંતા કરી, રાજમાં એને ચિંતા કરી. સુંદરસિંહ આજ બી ફિકર ચિંતા તો એ કરે છે. આપણે સેના અહંકાર લઈને વળીએ કે મેં કર્યું આ કર્યું. આપણી ફિકર ચિંતા કરવાવાળો એ છે. પ્રિન્ટ એને બનાવી છે તો મારે શું શું કરવાનું છે એને ચિંતા કે દેવચંદ્રજીના તનથી આટલું જ કરવાનું છે, મહેરાજજીના તનથી આટલું જ કરવાનું છે, છત્રસાલથી આટલું જ કરવાનું છે, લાલદાસજીથી આટલું જ કરવાનું. એક તો એ બધાનું દિલમાં તમારું નહીં લીધું હોય કે તારે આટલું જ કરવાનું છે, તો એને જે દિલમાં લીધું એટલું જ થવાનું કે વધારે થવાનું છે? હવે જાઓ ગાવ દુનિયામાં જ્યાં એને જે દિલમાં લીધું એ જ થવાનું છે. હવે તમારું મારું શું થવાનું? તો શું કામ દોડ દુનિયા માટે? કેમ રાજજી પાછળ નહીં? આપણું તો કંઈ થવાનું નહીં. ખેલ તો આપણે બનાવ્યો નહીં સુંદરસાજી. તો હું કામ હગા કુટુંબ પરિવાર ધન સંપત્તિ રૂપિયાની પાછળ ઘોડા થઈએ? એ તો એને દિલમાં લીધું છે એટલે આવવાનું જ. કારણ કે એને આપણી પ્રિન્ટ બનાવી ચૂકી છે સુંદરસાજી. દુનિયાનું તો ભવિષ્ય પછી લખાય, આપણું તો પહેલેથી પરમધામમાં રાજ્ય નક્કી કરી દીધું હતું. બે આટલું જ થવાનું છે, આ બ્રહ્માંડમાં એટલું જ થવાનું છે. કે છે મહેર કરી તુમ ઉપર. શું કર્યું છે? મહેર કરી. સુંદરસાજી થઈ હોય તો બરોબર છે. કે છે તો એ મહેર કરવા વાળા ઉપર લાગવું જોઈએ. કે છે પેદર પે પરવર દિગા. પેદર પે એક પર એક મહેર, એક પર એક મહેર. તમારે એક મહેરથી કામ નહીં થતું, ઘણી બધી મહેર તમારી પર વરસતી રહે છે. દ્વાર અવસ અજીમ કા. પરમધામના દરવાજા ખોલા તુમ કારણ મમી. તમારી માટે. કારણ કે આજ દિન સુધી કોઈ યોગ માયામાં નહીં જાય કે પરમધામ તો બહુ દૂરની વાત છે. મેં તો તમારી માટે પરમધામના દરવાજા ખોલી નાખે છે. ના આવો તો ભાગ ફૂટલા તમારા. શું કોઈ દરવાજો બંધ છે? શું તને કોઈ રોકી શકે પરમધામમાં આવતો? કઈ શક્તિ એવી છે તને રોકી શકે? બતાય. પછી તો તારો બોનો કરાજી ચિતવનમાં ટાઈમ નહીં મળતો, પરમધામમાં નીંદર આવે ચાલ, એ તો તારો બોનો છે બતાય. બાકી તને કોણ રોકી શકે? કે છે તુમકો ખેંચત અરસ में. તને રાજ્ય તારી આત્માના પરમધામમાં રાજ્ય સ્વયં ખેંચે છે. આવો ઠોર જીમી રોશન. ઈ રંગમોહલની અંદર તું આવી જા. કે છે જો તુમ સો હજુર में. તને રાજ્ય હજુરમાં પોતે નજીક રાખીને કરી રદ બદલ સુબા. રદ બદલ એને કરી હું જગાડીશ, હું લેવા આવીશ, હું તને પરમધામ યાદ કરીશ. એને તો એક કોલ, હા એને જગાડ્યા સુંદરજી. એને કારણ કે હું મર્દ બેઠા હું કરીશ. એને કહ્યું તું કયામતના દિવસ હું તને કરી બેઠી, તને જગાડી, તને ખેંચે છે. શુભાને તો એક કોલ નિભાવ્યો. તું કેટલા નિભાવું છું? કે છે સો શરત આઈ મિલી. એને તો નિભાય, એને તો નહીં. હવે શરત તો આપણી બાકી રહી ને, આપણા બી તો કોઈ કોલ છે સુંદરસાજી. કે છે તાકો કરો પહેચાન. બસ એ તારા કોલની પહેચાન કરી લે. બસ સુંદર બે ચોપાઈ બાકી છે, પકડન પતી જાય છે. ઈશારત કયામત કી. કયામતની તને જગાડવાની વાતો કે એ સ્વયં આવીને તને જગાડશે અને તને પરમધામના સુખો આલશે. જો તને જગાડીને હાલતા હોય તો તું દંદન શું કે છે? આયા ઉઠને કા દી. તારે તો ઉઠવાનો એટલે સુંદરસાજી પરમધામના સુખ લેવાનો. ઈ સમય તારી જોડે તો ચાલે છે. કે છે એ સબ કિયા તુમ વાસ્તે. આ બધું જ કોના માટે કર્યું? તારી ફિકર કોને કરી છે? રાજ્યએ કરી છે, તારા માટે કરી છે. કે છે ઉપર ખેંચે બીચ રોશન. અને તને રાજ્ય સ્વયં ખેંચી રહ્યા છે. એ રાસને બકા કી. આ રોશની, આ જ્ઞાન, આ શક્તિ બધું પરમધામનું છે. જો ભોમ બકા કી ચિતન નું. જે પરમધામની રંગમોહલની વાતો છે. તાકો ઈત જાહેર કિયા. અને એ પરમધામને અહીંયા જાહેર કર્યું કોની માટે? એટલું વિચારો તો બી ધન છો. જો મારી માટે કર્યું હોય તો મને ખબર હોય, મારી માટે ન કર્યું હોય તો મને ન હોય.
મારી માટે હોજ કોસર જાહેર કર્યું હોય તો હોજ કોસરની ખબર મને હોવી જોઈએ. મારી માટે સુંદર સાજી 24 આસનો માહોલ તો મને ખબર હોવી જોઈએ. મારી માટે ન કર્યું હોય તો મને ના ખબર હોય. હવે જેટલું રાજ્ય મારી માટે કર્યું એટલું જ મને ખબર હોય. યાદ રાખવાનું સુંદરજી, આ વાતો દિલમાં કહેજે. हुआ वास्ते तुम जहूर તમારી માટે આ જહૂર આ વાણીને લાવવી પડી કહેજે. महामत कहे हे मोमिनो રાજજી કહે સુંદર સાજી, ये बका तुम्हारा ठोर આ તમારું ઠોર તમારું ઘર એ રંગમહોલ એ 25 પક્ષ છે. तुम बिना इन सुख તમારા વગર એ 25 પક્ષના સુખ સુંદર સાજી કોઈની મજાલ છે લઈ હક? અરે વિચારી હક, લેવાની તો બહુ દૂરની વાત, અરે સમજવાની કોઈની તાકાત નહીં. તમે તો સમજી શકો, વિચારી શકો અને ત્યાં જઈને લઈ શકો એટલા સમર્થ છો સુંદર સાથ. તમે તમારા જેવું સમર્થ કોઈ નહીં કહેજે. कौन समझे और કોણ સમજ્યો? આ થંભોની વાત હું તમારા વગર બીજા કોને કહું સુંદર સાજી? એ મહેરાઓ કોને બતાવું? એ મંદિરોના દરવાજા હું કોને ગણાવું સુંદર સાજી? તમારા વગર કોણ સમજે એને? કોને બતાવું જઈને? કોને જઈને વાત કરું સુંદરજી? તમે મારા ધામ ના છો એટલે હું તમને આ બતાવી રહ્યો. તમે સમજી શકો, તમે ત્યાં પહોંચી શકો, તમે ત્યાં સુખ લઈ શકો એટલા માટે હું તમને આ વાત ધામધની કે કરી રહ્યો છું. તમે એવું માનતા હોય કે હું એના લાયક છું, આ મારી માટે છે અને મારે ત્યાં જવું જોઈએ, ચિત્તવનમાં સુખ લેવું જોઈએ, તો ઠીક છે, તો લેજો સુંદર સાજી. બાકી તમે ન સમજતા હોય તો તમને આ સુખ મળશે જ નહીં. ધની આપણી માટે લાયા છે. જરૂર પરમધામ 25 પક્ષોમાં ડૂબવું જોઈએ. આપણે નહીં ડૂબીએ, આપણે નહીં સમજીએ, આપણે નહીં જાણીએ, આપણે ત્યાં જઈને નહીં દોડીએ તો કોણ દોડશે? આ સુખ કોના માટે સુંદર સાજી? આ ધની કે હું તમારી માટે લઈને આવ્યો છું તાકી દુનિયાના દુઃખ તમને દુઃખી ના કરે એટલા માટે. આ પરમધામના સુખોમાં ડૂબી જાઓ. સુખ હોય તો પછી દુઃખ આવવાનું જ ક્યાંથી સુંદરજી? પરમધામના સુખ હોય એને દુઃખ આવે કોઈ દિવસ સુંદરજી? એટલે ધની એ સુખોમાં ડૂબાડવા આપણને માગે છે સુંદરજી. આપણે બધા ધન છીએ એટલે ધન છે કે હજુ શરીરમાં કોઈ એવી બીમારી સુંદરસાજી એક દોત દુખતો હોય ને તો એ તમે ના હોબરી શકો. આ ઢીચણ દુખતા હોય, કંઈ કોટો વાગ્યો હોય, કોઈ પોલીસ સ્ટેશન, કોર્ટ, દવાખાનાનું આ ચક્કર, આ લફરાથી રાજ્ય બચાયા છે. કેમ? કારણ કે ઓમો ડૂબીએ આ વિચારો આવે એટલે એક દિવસ પોલીસનું, કોર્ટનું કે જો બીમારીનું લફરું લાગી ગયું તો તમે ધારો તો આનો વિચાર નહીં કરી શકો કે નહીં હોબરી શકો. અહીં બેઠા છે, કાલ મુદતમાં જવાનું. શું લે છે? ધનચો સુંદરસાજી તમને રાજ્ય બલાઓથી બચાવી રાખ્યા છે આમાં ડૂબવા માટે. જો નહીં ડૂબ્યા તો કાલ બીજું લફરું લાગી જશે. આમાં લાગશો તો બધા લફરા બલાઓથી બચતા રહેશો સદૈવ. નહીં તો કોઈક દિવસ એવા જો બલા લફરામાં પોલીસ સ્ટેશન, કોર્ટ, દવાખાનામાં લાગી ગયા તો આનો એક વિચાર બી નહીં આવે. આ થંભો સુંદરસાજી પછી તો દુનિયા યાદ આવશે. તમે ધન છો સુંદરસાજી કે રાજજી બધી બલાઓથી બચાવીને આપણને પરમધામમાં લગાવવા માગે છે. અને રાજજીને ખબર છે કે આ બધી બલાઓથી દૂર રાખીશ તો જ, નહીં તો કાલ શું ખાવું એનો પપ્પો હોય તો આપણને કોઈને ચિંતા કરી કાલ શું ખાવાનું, કે કાલ કોઈના ઘરમાં રોટલો નહીં, કાલની કોઈ ફિકર નહીં, તો કાલની ફિકર નહીં તો આ ફિકરમાં ડૂબ. બાકી તો એક સમય હતો કાલ શું ખાવું, મહેનત કરીશું, કામે જઈશું તો કાલ આવશે તો કંઈ કહીશું. એવો સમય નહીં રહ્યો. આપણે બધી બલાઓથી દૂર છીએ. રાજજી વાણીમાં લખે છે કે વિતકમાં આવે છે ચોપાઈ કે બલાએ ઉડાએ કર ફિકર. એ ફિકર કરીને આપણી બધી બલાઓ ઉડાડે છે તાકી આપણે આમાં લાગેલા રહીએ. અને એવો આપણી બલાઓ ઉડાડતો હોય એની પાછળનું એનું લક્ષ્ય કે મારો સુંદર સત આમાં લાગે, અને તુંય ના લાગ્યા તો પછી બલાઓ લેતા, પછી લઈને ફરવાનું બલાવો, પછી રોદરાત રડવાના કે યાર દવાખાનામાં જવાનું, ટિફિન લઈને જવાનું, યાર કોર્ટમાં જવાનું, પોલીસ સ્ટેશન જવાનું, આ જવાનું, તે જવાનું, દાળ દુખાન, પગ દુખાન, આ થયું ને એટેક થયું, લખવું થયું, પછી બલાવો લઈને વળશે સુંદરજી. આજે સ્વચ્છ રાજ્યની મેર છે આપણી બધી પર સુંદરજી, તાકી આપણે આ સુખ લઈએ એટલા માટે સુંદરસાજી. અને જરૂર આપણે સુખોથી આપણી જોડી ભરી દઈએ. ધામધની આપણા બધા પર એ મેહર કરે. હું ધનીના ચરણોમાં એ જ પ્રાર્થના કરું. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધની. महामती कहे हे मोमिनो મહામતી કહે